નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। મારી 7 દીકરીઓ હતી। મારી દીકરીઓ કાળી હતી। તેમના સંબંધ ક્યારેય થતા ન હતા। ખૂબ જ પરેશાન હતી। એક દિવસ એક સ્ત્રી તેના 7 સુંદર પુત્રો માટે મારી પુત્રીઓના હાથ માંગવા આવી અને મેં કહ્યું, હું તમારી સાથે પુત્રીઓના લગ્ન મારા પુત્રો સાથે કરાવીશ, પણ મારી એક શરત છે કે જ્યારે પણ તમે તમારી દીકરીઓનો મળવા એના સાસરે આવશો તો પહેલા મને જાણ કરજો। હું સમસ્ત થઈ અને તેમાં મને શું વાંધો હતો। એક દિવસ મેં દીકરીને સાસરે ફોન કર્યો, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં। તેથી હું જાણ કર્યા વગરની અંદર ગઈ। જોઈને મારા પગ નીચે જમીન સરકી ગઈ। આજે હું ખૂબ જ ખુશ હતી, કારણ કે આજે મારી મોટી દીકરી ખુશીનો સંબંધ આવી રહ્યો હતો। આ પહેલા પણ ઘણા સંબંધો આવ્યા હતા, પરંતુ તે મારી પુત્રીના નકારીને ચાલ્યા ગયા હતા, કારણ કે મારી દીકરીનો રંગ કાળો હતો। મારી પુત્રીઓ દરેક ગુણમાં સારી હતી, બસ બધાએ દેખતા હતા તો કાળો રંગ। મારી દીકરીઓ ચહેરા પર પણ કરચલીઓ દેખાવા લાગી। હું મારી પુત્રીઓને દુઃખ જોઈ શકતી નહોતી। ભગવાને મારી સાથે આટલું ખરાબ કેમ કર્યું? મારી દીકરીઓનો રંગ કાળો કેમ આપ્યો? હું હવે માત્ર રાહ જોઈ રહી હતી। ત્યારે અમારા ઘરે એક મહિલા આવી। અમે તેને દિલથી આવો ભગવત કહ્યું અને ચા પણ પીવડાયો, નાસ્તો કરાવ્યો અને ભોજન પણ કરાવ્યું। પછી મને પાછળથી ખબર પડી કે તે મારી દીકરીઓને મળવા જ આવી હતી। મને કહ્યું, બહેન તમારી દીકરીઓ બોલાવોને। ઊભી થઈને રૂમમાં ગઈ હતી। હું મારી દીકરીઓને ખુશીને રૂમમાંથી બહાર લઈ આવી। પછી તે સ્ત્રીઓ મારી દીકરીઓ તરફ જોયું અને કહ્યું, બહેન હું નાની ઉંમરની છોકરી જોઈતી, મોટી નહીં। મારા દીકરો અનિલ હજી ઘણો નાનો છે અને તારી દીકરીઓને મેળ નથી। તે જે સ્ત્રીએ વાત સાંભળીને ખુશી ગુસ્સો થઈ અને બોલવા લાગી, હવે તમારે બધું જોતા પહેલા વિચારવું જોઈએ। ખુશીએ તે માસીને કહ્યું, તમે છેલ્લા 7 વર્ષથી મારા માટે સંબંધ લાવો છો, તેથી તમને ખબર નથી કે મારી સ્થિતિ શું છે, મારી ઉંમર કેટલી છે, મારો રંગ કેવો છે, અથવા જે કંઈ જ છે તેનાથી કોઈ ફરક પડતો નથી। તમે બંને મારી નજર સામેથી હટો નહીં, તો હું તમારી સાથે એવું કરીશ કે સંબંધ જોઈને સંબંધ જોઈ શકશો નહીં। તે મહિલા પાસે હાથ મૂકીને કહ્યું, હા તો તોબા તોબા, આની કેટલી લાંબી જીભ છે। આ છોકરી પાસે રીતભાત જેવી કોઈ વસ્તુ નથી। ત્યારબાદ બંને ઘરની બહાર નીકળી ગઈ। સ્ત્રીઓને ગયા પછી ખુશી આંગણામાં બેસી રડવા લાગી। તેને દરમિયાન માતાએ કહ્યું, મેં મારા બાળકોને કેટલી સારી રીતે ઉછેર્યા છે। આજે સુધી મારી કોઈ દીકરીઓ કોઈની સામે નજર પણ ઊંચી કરી નથી, ક્યારે બદનામી જ બદનામી કરી। બહુ દૂરથી વાત છે, જો મારી દીકરીઓની લાગણીમાં કંઈ કહે તો હું તેને સ્થળ પર જ ચૂપ કરી દેતી, પણ આજે મારી દીકરીને બોલવાની બોલતી અટકાવી નહીં। તે પણ માણસ છે, 7 વર્ષથી તે સહન કરી રહી છે। મેં ભટ્ટ ખુશીના માથામાં પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી ઉદાર ના થાય, ભગવાન બધું ઠીક કરશે। હું મારી દીકરીઓને ગળે લગાડી રડતી રહી। હું મારી દીકરીઓને કહેતી હતી, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન તમારું નસીબ ખોલે, પણ આજે હું બિલકુલ નહોતી રડી, તેથી જ મારી બાળકીના દુઃખી જ ન હતી। ખુશીએ હસીને કહ્યું, હું કે સમોસા ખાઈશ, કારણ કે તેની સાથે દલીમાં મેં વધુ મહેનત કરી હતી। પછી બધી બહેનો એકબીજા સાથે વાતો કરવા અને હસવા લાગી। મને એવું થયું કે જો લોકોએ મારી દીકરીઓનું ખરાબ કર્યું છે, પણ તેમની કંઈ ખરાબ નહીં કર્યું। આજે મારી દીકરીઓના લગ્ન નિર્ણય ભગવાને પર છોડી દીધો અને શાંતિથી બેઠી। થોડીવાર પછી ડોરબેલ વાગી એટલે મેને જઈને દરવાજો ખોલ્યો, પણ સામેથી દ્રશ્ય જેટલું આશ્ચર્યજનક હતું એટલું જ રસપસંદ હતું। મેં મોટી કાર આવીને અમારા ગરીબી ખાનાની સામે પાર્ક કરી। ગાડીમાંથી રાજકુમાર જેવા છોકરાઓ બહાર નીકળી ત્યાં અને અહીંયાથી જોઈ રહી હતી। એવું લાગ્યું હતું કે તે ભૂલમાં આ ગલીમાં તો આવ્યા છે। ત્યારે કારમાંથી એક મહિલા પણ ઉતરીને મારી સામે જોઈ। તેમણે મને કહ્યું, સંકુતલા તારું નામ છે? મેં ઝડપથી માથું હલાવ્યું અને મને કહ્યું, હા। હજુ તો તે ચહેરા પર નીચ સવાઈ ગયું અને તે કહ્યું, ભગવાન શુક્ર છે, તમારું ઘર મળ્યું।
1 કલાકથી અહીં ત્યાં ધક્કા ખાઈ રહ્યા હતા. કહ્યું, અંદર આવો, આ માટે નહીં કહો. તે મહિલાની વાત સાંભળીને કહું સાવ ચોંકી ગઈ. મેં કહ્યું, હા. મેં 3 દીકરીઓની ઈશારો કર્યો. તેઓ બધા સમોસા છોડીને એક લાઇનમાં ઊભી રહી ગઈ. મેં કહ્યું, તેને તમારો વધારે સમય નહીં લઉં. મારી 7 પુત્રોને એક હું મારા 7 પુત્રોનું લગ્ન એક જ ઘરથી ઘરની 7 પુત્રીઓ સાથે કરાવવા માગું છું. મેં ઘણી જગ્યાએ જોયું પણ મને ક્યારેય એક ઘરની દીકરીઓ ન મળી. એક મહિલાએ કહ્યું, જે સ્ત્રી છે એને તમારે ઘર વિશે કહ્યું. તેમને જોઈને તમારા ઘરની આર્થિક સ્થિતિ બરાબર નથી લાગતી. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મને તમારી સાથે દીકરીઓ પસંદ છે. પછી તે સ્ત્રીઓ તેના પુત્ર તરફ ઈશારો કર્યો. ત્યારે પુત્રો માતાને આજ્ઞાનું પાલન કર્યું. સ્ત્રીઓ કહ્યું કે અમારે દહેજમાં કંઈ જોઈતું નથી. હું તમારી દીકરીઓને વહુ બનાવીને મારા ઘરે લઈ જવા માંગુ છું. મારા પુત્રો સાથે તમારી પુત્રીઓને સંબંધ મંજૂરે છે. સ્ત્રીઓ વાત સાંભળીને હું સંબંધ થઈ ગઈ. મને લાગ્યું ગયું કે કંઈક સપનું જોયું છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. સ્ત્રીઓને નારાજ થયેલી કહ્યું, શંકુતલા, મને તારી આ વાત બિલકુલ પસંદ નહીં આવતી. તમે તમારી દીકરીઓમાં માટે આવું ન બોલો. મને તમે આ છોકરીઓને મન આપી દો, જેથી હું તેમની માતા બની શકું છું. મને શરૂઆતથી દીકરીઓની આશા હતી, અને આ આશા કારણ કે દીકરીઓની લાઈન થઈ ગઈ. મેં હસીને કહ્યું, બહેન, મને વિચારવાનો સમય આપો. તેમ મહિલાએ પણ હસતા હસતા કહ્યું, ચોક્કસ, પણ સમય લો. પણ મને તમારા હાથ જોઈને હા જોઈએ છે. પછી તે બધા ઊભા થઈ ગઈ ચાલ્યા ગયા જ. યારે હું આશ્રયમાં ત્યાં ઊભી સ્ત્રી નાની દીકરી હસતા હસતા કહ્યું, માં હા પાડી દેવાય. આટલું વિચારવાનું શું જરૂર હતી? તે સ્ત્રી પુત્રો કેવા સરસ હતા. મેં ગુસ્સામાં મારી દીકરીઓને કહ્યું, તમે શરમ નથી આવતી કે માતા સાથે આ રીતે વાત કરો છો? હું વિચિત્ર રહી હતી કે સ્ત્રી મારી દીકરીઓ માટે કેવી રીતે સમસ્ત થઈ ગઈ. મેં મારા પુત્રીઓને પૂછ્યું, હા પછી લગ્ન માટે હા કહી. શું તેને અમારી સાથે મજાક કરે છે કે? હું હજુ તો વિચારવાતી હતી કે તે દરમિયાનમાં કોઈએ ઝડપથી અમારા ઘરનો દરવાજો ખખડાવે. મારી સામે જે સ્ત્રી હતી તે કહ્યું, બહેન, તમારા જવાબ સાંભળવામાં આવી છું. મેં પણ હસીને કહ્યું, આજથી મારી સાથે દીકરીઓ તમારી બંનેની બની ગઈ. તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે હું પણ તમારી દીકરીઓને સંબંધ દિલથી સ્વીકારું છું, પણ અમારી એક નાની શરત છે. શરતનું નામ સાંભળતા જ હું અંદરથી અચમચી ગઈ. એ સ્ત્રી કઈ શરત મૂકું? અમારા બધા સપના ચકનાચૂર થઈ ગયા. તેણે કહ્યું, બહેન, મારી શરત છે કે તમે તમારી દીકરીઓને મળવા આવો, હંમેશા ફોન કરીને આવજો. મને પહેલા જાણ કરજો. મેં હસીને કહ્યું કે બસ, તમે મને પરેશાન કરી દીધી. મેં કહ્યું, મને આ શરત મંજૂર છે. સ્ત્રી ખુશ થઈ ગઈ અને લગ્નની તૈયારી કરવામાં ખુશીનો તેના ઘરે ગઈ. તે સ્ત્રીઓ શુક્રવારના લગ્નની તારીખ બરાબર 1 અઠવાડિયા પછી આવી. થોડા દિવસ પછી મારું ઘર ખાલી થઈ જશે. થોડા દિવસમાં મેં સમય પણ આવી ગયો છે. છેવટે મારી દીકરીઓ પણ તેના સાસરે થઈ ગઈ. ભગવાન, ખૂબ આભાર કે મારી દીકરીઓના લગ્ન આવ્યા, સીમિત પરિવારમાં થયા હતા. લગ્ન મેં 2-4 દિવસ પછી મેં એટલું સીધું તેમના ઘરે ગઈ. મેં ફોન કર્યો તો તે નંબર જ સ્વિચ ઓફ હતો. હું રિક્ષામાં બેસીને દીકરીના આલિશાના મકાનમાં પહોંચી. મેં બહાર બેઠતા ચોકીદારને કહ્યું, મારી દીકરીઓને મળવા આવી રહી છું. ચોકીદાર પરવાનગી લેવા અંદર ગયો. તેની સાસુ સામે આવીને કહ્યું કે મેં લગ્ન પહેલા કહ્યું હતું કે ફોન કરીને આવજો, પરંતુ તમે શરત પૂરી કરી શક્યા નહીં. હવે તમે ઘરે જાઓ. મને ઘરે જઈને ફોન કરી મારા પાસેથી પરવાનગી લઈ અને તેને પછી જ હું તમને તમારી દીકરીઓને મળવા દઈશ. તેમણે મારું હૃદય તોડી નાખ્યું હતું. મેં આવી ક્યારેય જોયું ન હતું. મનમાં વિચાર, કેવી મહિલાએ જ? મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા. ઘરની બહાર નીકળી ગઈ. ત્યારબાદ તો મેં ઘરે જઈને દીકરીને ફોન કર્યો કે મારી દીકરીઓને મળવાની પરવાનગી માંગી. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મારી આંખો આંસુથી ભરાઈ આવી હતી. અને જ્યારે મેં મારી દીકરીઓને જોઈને ત્યારે મને સૌથી વધુ આનંદ થયો. તે સમયે એવું લાગે કે મારી દીકરીઓ રાજકુમારીઓ છે. મારી દીકરીઓ કે આ રીતે જોઈ મારા આત્માને પરમ શાંતિ મળી, અને મારી દીકરીઓને સોનાના ઘરેણાં મળી હતી. મેં જોયું કે હસતી હતી.
અને એકબીજા સાથે વાતો કરી રહી હતી. તેમને જોઈને આંખો પણ ઘણી રાહત થઈ ગઈ. આ શ્રદ્ધા જોઈને મારી દીકરીઓને કહ્યું, તમે આ ઘરમાં જ છતાં મારું દિલ લગાવજો. મને કહ્યું, ચિંતા ન કરો, તમારી દીકરીઓને ખૂબ કાળજી રાખીશ. હું ખુશીનો ઘર પાછી આવતી હતી. મારા નાની દીકરીએ મને ગળે લગાડી રડવા લાગી. મને કહ્યું, હું તમને યાદ કરું છું. મેં હસીને કહ્યું કે આ દીકરી તાર પતિ સાથે આવજે. પછી મેં હાથ છોડાવીને શરૂ કર્યો. તેથી મારી નજર તેના હાથ પર પડી. એના હાથ જોઈને મારા હાથમાં કપી ઉઠ્યા. મેં પૂછ્યું, આ બધું શું છે? તે દરમિયાન મોટી દીકરી આગળ વધીને કહ્યું કે માતા, તમે સાફ ચિંતા ના કરો, હું અહીં તેમને સંભાળ રાખું છું. પણ હું આ બધું તું કેવી રીતે સહન કરી શકું? છેવટે મારા હતા. મારી નાની દીકરીએ કહ્યું, મને કંઈ થયું છે? મારી નાની દીકરીએ કહ્યું, માતા, તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? હું મારા પતિ માટે રસોઈ ગરમ કરતી હતી. મને ગેસનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી, જેના કારણે મારા હાથ દાઝી ગયા છે. ત્યારે નાની દીકરીએ પતિ રૂમમાંથી બહાર આવ્યો. તે મેં તેને કહ્યું, દીકરાઓ, આ મારી સૌથી નાની અને વહાલી દીકરી છે. મેં કહ્યું, બહુ ધ્યાન રાખજો. તમે કહ્યું કે તમે ચિંતા મુક્ત રહો. ત્યારબાદ હું ઘરે પાછી આવી ગઈ, પણ મારું મન મારી દીકરીઓ સાથે જ રહ્યું. મને બહુ ચિંતા થઈ હતી કે મેં મારી દીકરીઓને ગરીબીમાં ઉછેરી, પછી ભગવાન તેમની સાથે કોઈ ઘટના ન બને. પાડોશરની મહિલાઓ મારી દીકરીઓના લગ્ન માટે અને અભિનંદન આપવા લાગી. મને કોઈ ખુશીનો અનુભવ થયો ન હતો. હું વિચારતી હતી કે મારી દીકરીઓ આટલા મોટા ઘરના પણ કોઈની પાસે પોતાના કોઈ મોબાઈલ નથી. 2 અઠવાડિયા પછી તે મારી દીકરીઓની સાસુ અને જમાઈ પોતાના ઘરે મજબાનાની માટે આમંત્રણ આપ્યું, પણ એવું કહી ટાળ્યું કે બહાર ફરવા ગયા છે. મને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું. મારું હૃદય તૂટી રહ્યું હતું. મારી પુત્રીઓ બહાર ફરવા જતા પહેલા મને કહ્યું, જરૂર પણ ન માન્યું, ચાલો બાકી દીકરીઓને છોડી દો. પણ મારી નાની દીકરી મને કહ્યું વિના કંઈ કામ ન કરતી. હૃદય વિચાર્યું, કદાચ મારી દીકરી તેને સાસરિયામાં ખૂબ જ ખુશ છે અને તે ગરીબી માતા સાથે વાત કરવા માંગતી નથી. તેની સાસુ કહ્યું, સંકુતલા, ચિંતા ન કરો, તમારી દીકરીઓ તેમના જ પતિ સાથે ખૂબ જ ખુશ છે. આમ કરતાં કરતાં 2 મહિના વીતી ગયા અને મારા મગજના ઘંટ વાગવા લાગ્યા. પરંતુ મેં વિચાર્યું કે કોઈપણ પરિસ્થિતિ અમારી દીકરીઓને મળીશ. તેથી હું જાણું કર્યું વિના મારી દીકરીઓના ઘરે પહોંચી ગઈ. પછી ચોકીદાર મને જોઈને કહ્યું કે પરવાનગી લઈ આવું છું, હું તમને પછી જવા દઈશ. તે દરમિયાન ચોકીદાર રડતા રડતા કહ્યું, ભાઈ, તમને કસમ છે, આજે મને રોકશો નહીં. જો હું આજે મારી દીકરીઓને નહીં મળીશ તો આજે હું મરી જઈશ. પછી ચોકીદારે કહ્યું, પણ જો હું તમને આજે અંદર મોકલીશ તો મારી નોકરી જતી રહીશ. પરંતુ તમે મને કહ્યું કે મારા ભાઈના ભાઈ, તો મારી બહેન માટે મારી નોકરીનું બદલીદાન આપી દઉં. જાઓ, મળી આવો તમારી દીકરીઓને મળવા. હું ઉતાવળ ઘરની અંદર પહોંચી. ત્યાં સામેનું દ્રવ્ય જોઈને મારા હાથમાં કપી ગયા. પણ મારી દીકરીઓએ એ જ કપડાં પહેર્યા હતા. એકના હાથમાં સાવરણી હતી, બીજેના હાથમાં રસોડાના વાસણ ધોતી હતી. નાની પુત્રી તેના પતિ સાથે સોફા પર બેઠી હતી, પરંતુ તેના પણ ખૂબ જ નરસગ હતી. તે વારંવાર સાસુ તરફ જોઈ રહી હતી. તરત જ બૂમ પાડી કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તો બધા મારી સામે જોવા લાગ્યા. મારી નાની દીકરી રડતી મારી પાસે દોડી. બાકીની દીકરીઓ પણ મને ગળે લગાડવા રડવા લાગી. મારી દીકરીઓને સાસુને કહ્યું, તમને શરમ નથી આવતી? દીકરીઓએ મારાથી અલગ કરી તમારા ઘરની દાસીઓ બનાવી. તમે એટલા જ પુત્રો સાથે લગ્ન કરાવી હતા. છેવટે તમારા ઘરે શું અભાવ છે? કોઈને પગાર આપ્યો અને ઘરમાં કામકાજ માટે રાખવો છે. મેં કહ્યું, હમણાં જ ને હું તમારી દીકરીઓને અહીંથી લઈ જઈશ. મેં કહ્યું, મારી એક વાત યાદ રાખજો, હું મારી દીકરીઓને છૂટાછેડા અપાવીશ. તેની સાસુ મારી સામે હાથ જોડીને મને કહ્યું, સંકુદલાલ, જ આટલો મોટો નિર્ણય ન લે. પહેલા એકવાર સાંભળો, જેમ તું તમારા મમતા સામે લાચાર છે, તેવી જ રીતે હું પણ લાચાર છું. હું આ બધું મજબૂરી કરી રહી છું. હકીકત એ જ છે કે મારા 7 દીકરાઓ થયા તો લોકો મારી ઇજ્જત ઈર્જા કરાવવા લાગ્યા છે. મારા પુત્રો પર કાળા જાદુ કરાવે છે. દિવસે ફરી મારા બાળકોની ઘણી તકલીફ સહન કરી. મારા પુત્રો હંમેશા જ બીમાર રહેતા હતા. જ્યારે હું પીર પર બાબાએ પાસે ગઈ ત્યારે તેણે મને કહ્યું,
જો હું મારા પુત્રનો લગ્ન એવા ઘરમાં કરે 7 દીકરીઓ હોય તો મારા પુત્રના માથા પરથી કાળા જાદુ દૂર થશે. જો આમ નહીં થાય તો મારા પુત્રનો જીવ જોખમમાં છે. અને પીરબાબાએ એને પણ મને કહ્યું કે તેમના આખું વર્ષ છોકરીઓને ઘર રાખવી પડશે, નહીં તો જટ તેમના પર પણ કાળું જાદુ થઈ શકશે. આના કારણે હું એવું ઘર શોધવા લાગી કે જે ઘરમાં 7 છોકરીઓ હોય, નહીં તો સંકુતલા જો તારી દીકરીઓને મારા દીકરાને લાયક છે. મેં મજબૂરી આ બધું કર્યું એટલા માટે 1 વર્ષ પૂર્ણ થયો બાદ હું પોતે મારા પુત્રોના છૂટાછેડા લઈ દઈશ. ત્યાં સુધી તમે તમારી દીકરીઓને અહીં આવજો. મેં ગુસ્સામાં કહ્યું કે સતત શરમ આવી નથી, તમે આવું ખરાબ વાત કરો છો. તો મારી નાની દીકરીએ પ્રીતિને કહ્યું, હું મારી પત્નીને ક્યારેય છૂટાછેડા નહીં આપીશ. મારી પતિનો કોઈ એબ્સ નથી કે હું કાળા જાદુ છે તે માટે બધું સહન કરું. હું છું, મારા ભાઈઓના મરતા જોઈ શકતા નથી. મારી એક વાત યાદ રાખજો કે હું દિવસે કાળા જાદુ ખતમ થઈ જશે તો દિવસમાં હું મારી પતિનું સન્માન સાથે મારા ઘરમાં રાખીશ. બાકી લોકો પણ કહ્યું કે બસ કાળા જાદુ ખતમ થઈ જા, અમે બધા પણ મારી પત્નીઓને પ્રેમ કરીશું. સાથે દીકરીઓનો સાસુઓને પણ માફી માંગી અને કહ્યું, સંકુતલા જ્યારે ઈચ્છા થયા ત્યારે તારી દીકરીઓને મળવા આવી શકશે, બસ થોડાક મહિના છે, તેમને તમારી સાથે લઈ જાવ. પછી મેં મારી દીકરીઓને પૂછ્યું તો કે બધાએ કહ્યું અમારા પતિએ બહુ સારા છે. વિચાર્યું કે જ્યારે જ મારી દીકરીઓ ખુશ છે તો તેમને ઘર કેમ બગડાવવું, તેથી મારા ઘરે પાછી ફરી. મારી દીકરીઓના સાસુને મારા તમામ દીકરીઓને મોબાઈલ લઈ આપ્યા અને દીકરીઓમાં મારી સાથે વારંવાર વાત કરવા લાગી. મેં પછી દીકરીઓને સારા કપડાં અને ઘરેણાં પહેર્યા ઘરમાં રહેવા લાગી, કારણ કે તે જાણતી હતી કે મારી દીકરીઓ લાવારી નથી. અત્યારે એવું છે કે જેટલા ફરીફ છે તેટલા જ તે દબાણમાં રાખવા આવે તે. તેથી મિત્રો, મારી સલાહ છે કે તમારી છોકરીઓ તેમજ સાસરિયાઓને ભરોસો રાખજો, બદલે તેમના જાણ લો. એવું જોઈએ કેટલીક દીકરીઓ સાથે કોઈપણ ભૂલ કરતા પહેલા સાસરિયાઓ 100 વાર વિચારો. તમને વાતો કેવી લાગી કોમેન્ટ કરી અમને જણાવજો. જો તમે વાતો ગમે તે વિડીયોમાં લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.